હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? તો આપણે ત્રીજા ચેપ્ટરની અંદર છેલ્લે અચળ પ્રવેગી ગતિના સમીકરણો અને મુક્ત પતન એના સમીકરણો આ વસ્તુ ભણ્યા હતા. અને મિત્રો એના થોડાક કોન્સેપ્ટ છે, એના પ્રોબ્લેમ્સ છે એ લીધા હતા. આજે આપણે જે મેં તમને એક એસાઇનમેન્ટ આપેલું છે એ એસાઇનમેન્ટના પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ કરવાના છે. એક બે લેક્ચર એના ઉપર આપણે સોલ્વ કરશું, કારણ કે લગભગ 40 જેટલા MCQ એની અંદર છે, તો બે ભાગની અંદર આપણે પૂરા કરશું. પણ એ પૂરા કરવું એ પહેલાં મિત્રો તમને એ MCQ ખાસ છે તમે જાતે સોલ્વ કરેલા હોવા જોઈએ. એની અંદર અહીંયા તો તમારે આ લેક્ચરોની અંદર માત્ર એની હિન્ટ જોવાની છે, અથવા તો જે નથી આવડતા એ જ પ્રશ્નને તમારે રિફર કરવાનો છે. નહીં કે તમે આ આખો લેક્ચર જોવો અને પછી એસાઇનમેન્ટ સોલ્વ કરો, એવું કરવાનું નથી. તો તમારા માઇન્ડમાં જે અચળ પ્રવેગી ગતિના સમીકરણો અથવા તો મુક્ત પતનના લઈને જે પ્રશ્નો છે એ તમે જાતે સોલ્વ જ્યાં સુધી નહીં કરો ત્યાં સુધી ક્લિયરિટી નહીં આવે. તો ખાસ મિત્રો એક વસ્તુ ધ્યાન રાખજો અને પોતાની જાતે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. કયા કન્સેપ્ટ લાગે છે, કયા ફોર્મ્યુલા ત્યાં યુઝ થાય છે, એની શું કન્ડિશન છે, એ દરેક દાખલાની અંદર વિચારતા જવાની, એની નોટ્સ લખતા જવાની છે. તો શરૂ કરીએ આપણે મુક્ત પતન પરના દાખલા એસાઇનમેન્ટમાં આપેલા છે, એનું લેક્ચર નંબર 1. ઓકે, પ્રોબ્લેમ નંબર 1. અચળ પ્રવેગી ગતિ કરતા કણનો t0 સમયે તાત્ક્ષણિક વેગ 10 મીટર પર સેકન્ડ છે. 5 સેકન્ડ પછી તેનો વેગ 20 મીટર પર સેકન્ડ થાય છે. તો t0 સમય પહેલા 3 સેકન્ડે તેનો વેગ કેટલો હશે? મિત્રો અહીંયા આપણે જોઈએ તો થોડાક ડેટા છે એ નોટ કરી લઈએ કે t0 સમયે તાત્ક્ષણિક વેગ 10 મીટર પર સેકન્ડ છે અને 5 સેકન્ડ પછી એનો વેગ 20 મીટર પર સેકન્ડ થાય છે. તો અહીંયા v1 is equal to 10 મીટર પર સેકન્ડ અને v2 is equal to 20 મીટર પર સેકન્ડ. આ જે વેગમાં ફેરફાર થાય છે એનો સમયગાળો 5 સેકન્ડ છે અને t0 સમય પહેલા વેગ કેટલો છે એ આપણે મેળવવાનો છે. અચ્છા, 3 સેકન્ડે તેનો t0 સમય પહેલા 3 સેકન્ડે એનો વેગ કેટલો છે એ મેળવવો છે. અચ્છા, તો વેગ અહીંયા 3 સેકન્ડ પહેલાનો વેગ એટલે પ્રારંભિક વેગ આપણે એને કહી શકીએ કે t0 સમયે કોઈ એક વેગ હશે અને t0 સમય પહેલાનો પ્રારંભિક વેગ હશે. તો એ વેગ મેળવવા માટે સૌપ્રથમ મિત્રો તમે એક વસ્તુ અહીંયા નોટ ખાસ કરી રાખશું આપણે કે અચળ પ્રવેગી ગતિના દાખલાઓ જ્યારે પણ ગણતા હોય ત્યારે એની અંદર પ્રવેગ છે એ કોન્સ્ટન્ટ હોય છે, અચળ હોય છે. એટલે એ કોન્સ્ટન્ટ પ્રવેગ જો આપણને ક્યાંયથી મળી જાય તો લગભગ જેટલા કાંઈ પ્રોબ્લેમ્સના ફોર્મ્યુલા છે એ બધા જ ફોર્મ્યુલાની અંદર પ્રવેગ આવે છે. તો આપણું એક કામ ખૂબ સરળ થઈ જાય. તો અહીંયા પહેલું કામ એ કરીએ છીએ આપણે કે વેગમાં જે ફેરફાર થયો છે આ સમયગાળામાં એના ઉપરથી હું પ્રવેગ ગોતી લઉં. તો પ્રવેગ a is equal to v2 minus v1 divided by time t. v2 that is 10t, 10 and time 5. તો અહીંયા પ્રવેગ આવશે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, 20 minus 10 10, 10 ભાગ્યા 5 2. ઓકે, ચાલો હવે t0 સમય પહેલા 3 સેકન્ડ એનો વેગ અચળ પ્રવેગી ગતિના સમીકરણો ફરી પાછા આપણે યુઝ કરીએ તો v is equal to u plus at. ઓકે, ચાલો આજે અહીંયા તમે જોઈ શકો કે પ્રારંભિક વેગ એનો આપણે ગોતવાનો છે. v આપણને આપેલો છે ને 10 મીટર પર સેકન્ડ. t0 સમયે એનો વેગ 10 થાય છે. u આપણે મેળવવો છે a 2 અને t સમય છે 3. 3 2 6, 6 10 minus 6 એટલે 4, that is u is equal to 4 મીટર પર સેકન્ડ. તો અહીં આન્સર આવી જશે 4 મીટર પર સેકન્ડ. ઓકે, ચાલો નેક્સ્ટ પ્રોબ્લેમ લઈએ આપણે. પ્રવેગથી ગતિ કરતા પદાર્થ દ્વારા મેળવાતો વેગ 2 સેકન્ડમાં 30 મીટર પર સેકન્ડ અને 4 સેકન્ડમાં 60 મીટર પર સેકન્ડ છે. તો પ્રારંભિક વેગ કેટલો હશે અહીંયા?
अच्छा, डेटा આપણે લખીએ તો 2 સેકન્ડમાં એ 30 મીટર પર સેકન્ડ જેટલો વેગ મેળવે છે. t is equal to 2 સેકન્ડ ત્યારે એનો વેગ છે એ 2 મીટર પર સેકન્ડ થાય છે, 30 મીટર પર સેકન્ડ છે. અને t is equal to 4 સેકન્ડ હોય ત્યારે એનો વેગ 60 મીટર પર સેકન્ડ થાય છે. પ્રારંભિક વેગ આપણે ફાઇન્ડ કરવાનો છે. અચ્છા, તો મિત્રો સિમ્પલ ક્વેશ્ચન છે. અહીંયા સમય અને વેગ આપેલા છે, પ્રારંભિક વેગ જોઈએ છે. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો v is equal to u plus at પરથી પહેલી સ્થિતિ માટે અંતિમ વેગ છે એ 30 છે. પ્રારંભિક વેગ ગોતવાનો છે. પ્રવેગ એમને રાખશું. સમય પહેલી સ્થિતિ માટે 2 છે, 2a. બીજી પરિસ્થિતિ માટે વેગ છે એ 60 છે, u લઈએ, પ્લસ અહીંયા 4 સેકન્ડ છે. ઓકે, ચાલો અહીંયા મિત્રો આપણે લોકની રીતનો ઉપયોગ કરીએ તો આ જે સમીકરણ છે એને 2 વડે મલ્ટીપ્લાય કરો તો એ સમીકરણ બની જશે 30 મલ્ટીપ્લાય ટુ 60 is equal to 2u plus 4a. અહીંયા b 60 is equal to u plus 4a. ચલો હવે આ બેની બાદબાકી કરીએ. 60 minus 60 that is 0, 2u minus u plus 4a minus 4a 0 and u is equal to 0. પ્રારંભિક વેગ મિત્રો અહીંયા 0 આવે. તો સિમ્પલ ક્વેશ્ચન છે. નેક્સ્ટ આપણે 44. તો 44 છે એ તમે જાતે કરી શકો. 44 45 બે સિમ્પલ ક્વેશ્ચન છે, થિયોરેટિકલ છે. લેક્ચરો જો વ્યવસ્થિત તમે ભર્યા હશે અને લેક્ચરની અંદરના કન્સેપ્ટ જો સમજ્યા હશો તો 44 અને 45 તમને બહુ ઇઝીલી આવડી જશે. નેક્સ્ટ લઈએ આપણે 46. ચાલો 46. જો કાર સ્થિર સ્થિતિમાં 20 સેકન્ડમાં 144 કિલોમીટર પર સેકન્ડની ઝડપ સુધી નિયમિત રીતે પ્રવેગિક થાય તો તેણે કાપેલ અંતર ગોતવાનું છે. મિત્રો અહીંયા સમય અને ઝડપ આપેલી છે અને અંતર મેળવવાની વાત કરેલી છે. બરાબર. હવે ક્વેશ્ચનની અંદર આપણને એવી વાત કરી છે કે સ્થિર સ્થિતિમાંથી શરૂ થાય છે. તો સ્થિર સ્થિતિમાંથી શરૂ થાય એટલે પ્રારંભિક વેગ 0 લેવાનો. 20 સેકન્ડમાં 144 કિલોમીટર પર અવરની ઝડપ નિયમિત રીતે ઝડપ પ્રાપ્ત કરે છે 20 સેકન્ડ અને એની ઝડપ 144 કિલોમીટર પર અવર. અને આપણે મીટર પર સેકન્ડમાં ફેરવીએ તો 144 ની કિલોમીટરમાંથી મીટર અને અવર અહીંયા 3600. બરાબર. તો અહીંયા 36 72 ગુણ્યા 2 એટલે 40 મીટર પર સેકન્ડ. તો વેલોસિટી આવી જશે 40. ઇનિશિયલ વેલોસિટી 0 હતી, ફાઇનલ વેલોસિટી 40 આવી. સમય 20 સેકન્ડ લીધો છે અને ક્વેશ્ચન એ કીધો છે તો એને કાપેલું અંતર કેટલું હશે. બરાબર. હવે જો અહીંયા એનો વેગ શરૂઆતમાં 0 હતો, પછી એનો વેગ 40 થયો એટલે પ્રવેગી ગતિ તો છે જ. અને પ્રવેગી ગતિ હોય તો આપણે પહેલા પ્રવેગ મેળવવો પડે. અચ્છા, પ્રવેગ આપણે મેળવી લઈએ. તો પહેલું કામ અહીંયા v is equal to u plus at. આના ઉપરથી પ્રવેગ મેળવીએ. 40 u ઇનિશિયલ 0, a એક્સેલરેશન ફાઇન્ડ કરવાનું છે ને t ટાઈમ આપ્યો છે 20. ઓકે, તો a is equal to 40 divided by 20 that is 2 meter per second square. ઓકે, ચાલો પ્રવેગ મળી ગયો. હવે સિમ્પલ છે કે તમે બીજું કામ એ કરીએ કે અંતર ગોતવું છે. તો અંતર માટેનું સમીકરણ છે d is equal to ut plus half at square. u ઇનિશિયલ વેલોસિટી 0 છે પ્લસ હાફ એક્સેલરેશન 2 and t square that is 20 square. 2 cancel. તો અહીંયા આવી જશે
ડિસ્ટન્સ 400 મીટર. સિમ્પલ. ઓકે, ચાલો તો હવે આગળ જઈએ. 47 પદાર્થ સ્થિર સ્થિતિમાંથી નિયમિત પ્રવેગ 10 મીટર પર સેકન્ડથી 5 સેકન્ડ માટે ગતિ કરે છે, પછીની 10 સેકન્ડ દરમિયાન તે નિયમિત વેગથી ગતિ કરે છે, તો પદાર્થ દ્વારા કપાયેલું કુલ અંતર. મિત્રો અહીંયા બે પરિસ્થિતિ છે. એક પરિસ્થિતિની અંદર પદાર્થ છે એ પહેલી 5 સેકન્ડમાં 10 મીટર પર સેકન્ડ એટલે કે પ્રવેગથી ગતિ કરે છે, અને પછી અચળ નિયમિત પ્રવેગ એટલે કે અચળ પ્રવેગથી 10 સેકન્ડ માટે ગતિ કરે છે. તો અહીંયા 47 ક્વેશ્ચન નંબર 47 અહીંથી સપોઝ કોઈ બોડી છે એ સ્ટાર્ટ કરતું હોય તો ત્યાંથી અમુક સમય સુધી 5 સેકન્ડ સુધી એ પ્રવેગી ગતિ કરે છે, અને પછી 10 સેકન્ડ સુધી એ અચળ વેગી ગતિ કરે છે. તો આ માટે એને કુલ અંતર કેટલું કાપ્યું હશે એ પ્રશ્ન પૂછ્યો છે આપણને. અચ્છા, તો અહીંયા બે ભાગમાં પ્રોબ્લેમ છે, સોલ્વ કરવો પડે ઓબ્વિયસલી. અચ્છા, પહેલા ભાગની અંદર પ્રવેગી ગતિ છે, તો પ્રવેગી ગતિના સમીકરણો લગાડી અને આપણે જે એનો અંતર છે એ ગોતશું. ધેટ ઇઝ d1 આપણે કહી દઈએ, અને d1 ઇઝ ઇક્વલ ટુ, અચ્છા અહીંયા પદાર્થ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરે છે, ધેટ મીન્સ પ્રારંભિક વેગ છે એનો 0 થશે. બીજું 10 મીટર પર સેકન્ડ થી 5 સ્થિર સ્થિતિમાંથી નિયમિત પ્રવેગ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી 5 સેકન્ડ માટે ગતિ કરે છે. અચ્છા, અહીંયાનો પ્રવેગ આપ્યો છે આપણને 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, તો અહીંયા અને 5 સેકન્ડ માટે ગતિ કરે છે. તો પહેલા a થી અહીંયા b સુધીનું અંતર આપણે મેળવીએ, ધેટ ઇઝ d1 that ut પ્લસ હાફ at સ્ક્વેર પરથી u ઇનિશિયલ વેલોસિટી છે એની 0 છે, પ્લસ હાફ a પ્રવેગનો 10 અને સમય છે 5. તો અહીંયા થઈ જશે 25 ગુણ્યા 5 125. d1 is equal to 125. આ અંતર આવી ગયું 125. હવે અચળ વેગી ગતિ કરી અને જે અંતર કાપે છે એ ગોતવું. મિત્રો અચળ વેગી ગતિ થાય તો અંતર મેળવવા માટે આપણે સૂત્ર વાપરી શકીએ, અંતર બરાબર વેગ ગુણ્યા સમય. સિમ્પલ. તો અંતર d2 is equal to વેગ છે એનો અહીંયા હવે એ વેગ આપ્યો નથી, વેગ આપણે મેળવવો પડશે, બરાબર. જો અહીંયા એનો વેગ કેટલો છે 0 છે, ત્યાંથી ધીમે ધીમે પ્રવેગી ગતિ કરીને એનો વેગ વધતો અહીંયા ક્યાંક એનો વેગ હશે. તો પહેલી સ્થિતિનો જે અંતિમ વેગ છે એ આ બીજી સ્થિતિ માટે પ્રારંભિક વેગ બની જાય. પહેલી સ્થિતિનો અંતિમ વેગ એ આ બીજી સ્થિતિ માટે પ્રારંભિક વેગ બની જશે. તો એ આપણે અહીંયા મેળવી લઈએ, v is equal to u plus at. પહેલી સ્થિતિ માટે હું સૂત્ર વાપરું છું, પ્રારંભિક વેગ અહીંયા 0 છે, પ્રવેગ 10 અને સમય 5. તો વેલોસિટી છે 50 મીટર પર સેકન્ડ થશે. તો અહીંયા 0 હતી વધતી અહીંયા કેટલી થઈ ગઈ છે 50 મીટર પર સેકન્ડ, જે આની અંતિમ છે પણ આ બીજા માટે પ્રારંભિક છે. તો વેગ થઈ લઈ લેશું અહીંયા 50, સમય લેશું 10, તો અહીંયા થઈ જશે 500 અને ટોટલ અંતર આવશે 625. d is equal to d1 plus d2. d1 is equal to 125, 500, that is 625. ઓકે, તો આન્સર આવશે 625. તો એની અંદર ચોથો જવાબ છે ઓપ્શન છે એ તમે સિલેક્ટ કરી શકો. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે લઈએ 48. ની અંદર પ્રારંભમાં પદાર્થ સ્થિર સ્થિતિમાં છે. જો તેનો પ્રવેગ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય તો 18મી સેકન્ડમાં કાપેલ અંતર, મિત્રો આવ્યું 18મી સેકન્ડમાં કાપેલું અંતર. કોઈ 1 સેકન્ડમાં કાપેલું અંતર મેળવવા માટેની ફોર્મ્યુલા છે ક્વેશ્ચન નંબર 48. Sn is equal to
u પ્લસ a બાય 2n માઇનસ 1 કોઈ એક સેકન્ડમાં એટલે કે અહીંયા nમી સેકન્ડમાં કાપેલું અંતર એનું માટેનું આ ફોર્મ્યુલા છે. તો મિત્રો અહીંયા 18મી સેકન્ડમાં કાપેલું અંતર પૂછ્યું છે. શરૂઆતી સ્થિર સ્થિતિથી કરે છે. પ્રારંભિક વેગ આપણે એનો 0 લેશું પ્લસ પ્રવેગ એનો આપણને આપેલો છે 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર ડિવાઇડ બાય 2 અહીંયા 18મી સેકન્ડ માઇનસ 1. તો અહીંયા 18 36 36 માંથી 35 તો અહીંયા આવશે 35 અહીંયા ઇન્ટુ 2 then Sn is equal to અહીંયા આવી જશે 2.5 મલ્ટીપ્લાય 35 35 દુને 70 ને 70 ને લગભગ 87 બરાબર ને લગભગ 87.7 89 જેવું થઈ જશે અહીંયા. ઓકે ચલો તો એમાં આન્સર આઈ થિંક 4 આન્સર આવશે. આનો મલ્ટીપ્લાય કરો એ આન્સર આવશે. સિમ્પલ છે. ઓકે નેક્સ્ટ આપણે લઈએ 49. ચાલો નેક્સ્ટ લઈએ 49. તો 49 માં આપ્યું છે એક પદાર્થ તેની સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરી 8મી સેકન્ડમાં 120 મીટર જેટલું અંતર કાપે છે તો એનો પ્રવેગ કેટલો. તો થોડોક દાખલાને અહીંયા ચેન્જ કરીને પૂછ્યું છે. 8મી સેકન્ડમાં આટલું અંતર કાપે તો એનો પ્રવેગ કેટલો. ફોર્મ્યુલા તો હું એ જ વાપરીશ અહીંયા. ક્વેશ્ચન નંબર 49. તો dsn is equal to u plus a by 2n minus 1. ચલો અંતર કાપે છે મિત્રો 120 મીટર જેટલું. સ્થિર સ્થિતિમાંથી શરૂઆત કરે. પ્રારંભિક વેગ 0. એક્સેલરેશન આપણે મેળવવાનું છે 2 અને સમય લેવાનો છે 8મી સેકન્ડમાં. અહીંયા 8 દુ 16 16 માંથી 1 જાય તો 15 અને 15 ભાગ્યા 2 અથવા તો એને અહીંયા લઈ લેશું તો 120 મલ્ટીપ્લાય 2 ડિવાઇડ બાય 15 is equal to a. તો a is equal to લગભગ 16 બરાબર 16 મીટર પર સ્ક્વેર. અહીંયા 15 8 120 8 2 ને 16 16 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે નાઉ નેક્સ્ટ લઈએ 50. એક ટ્રેન 72 કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરે છે. 200 મીટરના અંતરે તે સ્થિર સ્થિતિમાં લાવવામાં આવે છે તો તેના પર લાગતો પ્રતિ પ્રવેગ ગોતો. બરાબર અહીંયા મિત્રો શરૂઆતની ઝડપ આપેલી છે. 200 મીટરનું અંતર કાપી સ્થિર સ્થિતિમાં લાવવામાં આવે છે તો બ્રેકિંગ ફોર્સ અહીંયા લાગ્યો છે એટલે કે સ્ટોપિંગ ડિસ્ટન્સ વાળો પ્રોબ્લેમ છે. ટ્રેન શરૂઆતમાં કોઈ એક સ્પીડથી 72 કિલોમીટર પર અવરની ઝડપથી જાય છે. v is equal to 72 કિલોમીટર પર અવર that is 72 મલ્ટીપ્લાય કિલોમીટર ને મીટરમાં ફેરવશું 3 ડિવાઇડ બાય 3600 તો અહીંયા થઈ જશે 20 મીટર પર સેકન્ડ. તો આ સ્પીડથી ટ્રેન જાય છે એને બ્રેક લાગે છે અને એ 200 કેટલું છે 200 મીટરનું અંતર કાપીને ઊભી રહી જાય છે. તો આ સ્ટોપિંગ ડિસ્ટન્સનો કોન્સેપ્ટ અહીંયા આવ્યો. સ્ટોપિંગ ડિસ્ટન્સનું ફોર્મ્યુલા છે d is equal to v square upon 2a but a is equal to v square upon 2d. okay v square અહીંયા 20 નો સ્ક્વેર ડિવાઇડ બાય 2d એટલે 200. તો અહીંયા પ્રવેગ આવી જશે આ 400 થઈ જશે. અહીંયા પણ 400 છે એટલે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પ્રતિ પ્રવેગ પણ કહી શકો મિત્રો આને તમે. બ્રેકિંગ ફોર્સ છે સ્ટોપિંગ ડિસ્ટન્સ છે એટલે પ્રતિ પ્રવેગ હોય કેટલો આવશે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે ચાલો નેક્સ્ટ 51.
એક ગાડી 40 કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરે છે. ગાડી બ્રેક મારવાથી તે લગભગ 2 મીટરનું અંતર કાપ્યા બાદ થોભે છે. આ જ કાર 80 કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરે તો ન્યૂનતમ કેટલું અંતર કાપીને સ્થિર થશે? તો મિત્રો અહીંયા આ પણ સ્ટોપિંગ ડિસ્ટન્સ પરનો પ્રોબ્લેમ છે. સ્ટોપિંગ ડિસ્ટન્સ નું ફોર્મ્યુલા છે d v² અથવા તો u² એટલે પ્રારંભિક વેગ u² ડિવાઇડ બાય 2a. અચ્છા, તો અંતર છે એના વેગના વર્ગના સમપ્રમાણમાં છે. અહીંયા લખી શકાય d proportional to u². ઓકે, ચાલો હવે d2/d1 is equal to u2² by u1². d proportional to u2 હોય તો આપણે ગુણોત્તર લઈએ આપણે d2/d1 u2² ઓકે, d2 આપણે ફાઇન્ડ કરવાનું છે મિત્રો. d1 અંતર આપ્યું છે આપણને. શરૂઆતમાં કેટલું અંતર કાપ્યું છે? 2 મીટરનું અંતર કાપીને સ્થિર થઈ જાય છે. તો અહીંયા d1 એટલે 2 મીટર લેશું. u2 આને આમ લખ્યું છે કે u2/u1 હોલ સ્ક્વેર. u2/u1 હોલ સ્ક્વેર. અચ્છા, u2 અંતિમ વેગ એનો છે 80 અને પહેલો પ્રથમ છે એનો 40. ઓકે, તો અહીંયા થઈ જશે 2 નો વર્ગ 4. તો d2 is equal to 2 આ બાજુ લઈ લેશું અને અહીંયા આવશે 4 that is 8 મીટર. તો પહેલા કેટલું અંતર કાપીને ઉભરે હતું? 2 અને પછી કેટલું અંતર કાપીને ઉભરે છે? 8 મીટર. કારણ એનો સંબંધ વર્ગનો છે, યાદ રાખો. d proportional to u² છે. તો એ સંબંધ મુજબ તમે અહીંયા પ્રોબ્લેમ છે સોલ્વ કરી શકો. અચ્છા, નેક્સ્ટ એની પછીનો જે 52 છે, 52 આ જ ફોર્મ્યુલા બેઝ ઉપરથી તમારે કેલ્ક્યુલેટ કરવાનો છે. બરાબર, એટલે 51 52 તમે આના ઉપરથી કેલ્ક્યુલેટ કરી શકશો. નેક્સ્ટ એની પછી લઈએ 53. તો જો કાર સ્થિર સ્થિતિમાંથી નિયમિત રીતે પ્રવેગી થાય છે અને 10 સેકન્ડમાં 72 કિલોમીટર પર અવરની ઝડપ પ્રાપ્ત કરે છે તો કેટલું અંતર કાપશે? ફરી પાછું મિત્રો, સ્થિર સ્થિતિમાંથી શરૂ કરે તો એનો પ્રારંભિક વેગ છે એ 0 થાય અને પ્રવેગ પ્રાપ્ત કરે છે 10 સેકન્ડમાં 72 કિલોમીટર પર અવરની ઝડપ પ્રાપ્ત કરે છે. 53 10 સેકન્ડમાં એની ઝડપ 72 કિલોમીટર પર અવર એટલે કે 20 મીટર પર સેકન્ડ. ઓકે, આટલી ઝડપ પ્રાપ્ત કરે છે તો એ કેટલું અંતર કાપશે? અચ્છા, અંતર મેળવવું હોય તમારે તો સ્વાભાવિક છે પહેલા તો પ્રવેગ ગોતવો પડશે, કારણ કે અહીંયા પ્રવેગી ગતિ થાય છે. બરાબર, ઇનિશિયલ શરૂઆતમાં એનો વેગ કેટલો છે? 0 થી શરૂ કરી અને ફરી એનો વેગ 20 થાય છે તો પ્રવેગી ગતિ થાય છે. તો પહેલું કામ આપણે પ્રવેગ મેળવવાનું કરીએ. v is equal to u plus at. અંતિમ વેગ એનો 20, પ્રારંભિક વેગ 0, પ્રવેગ મેળવવો છે, સમય લેવાનો છે 10, that is a is equal to 2 મીટર પર સેકન્ડ. નાઉ અંતર મેળવવા માટે d is equal to ut plus half at² ફોર્મ્યુલા લઈએ તો ડિસ્ટન્સ આપણે લેવાનું છે, સોરી મેળવવાનું છે, મેળવવાનું છે u પ્રારંભિક વેગ 0 half a into t the 10 square. 2 કેન્સલ થઈ જશે, 100 મીટર ડિસ્ટન્સ કવર કરશે. ઓકે, ચાલો તો થઈ ગયો આ 53. નાઉ 54. ચાલો 54 માં જોઈએ તો મજાનો પ્રોબ્લેમ છે. કૂવામાંના પાણીની સપાટીથી ઉપર સુધીનું અંતર h છે. એક પથ્થરને કૂવામાં છોડવામાં આવે છે. જ્યારે v એ ધ્વનિનો વેગ હોય, અથડામણનો અવાજ સાંભળવા માટેનો સમય t છે, તો t એ ખાલી જગ્યા વડે અપાય છે. પરિસ્થિતિને થોડી સમજ વિઝ્યુઅલાઇઝ કરીએ આપણે. અહીંયા ક્વેશ્ચન નંબર 54. સપોઝ અહીંયા કોઈ એક કૂવો છે. બરાબર,
આ કૂવામાં પાણી ભરેલું છે અને અહીંયા ધારો કે આમ રાખીએ, કૂવામાં આ રીતે પાણી ભરેલું છે. કૂવામાં પાણીની સપાટીથી ઉપર સુધીનું અંતર, પાણીની સપાટીથી આ ઉપર સુધીનું અંતર સ્મોલ h છે, બરાબર છે. પથ્થરને કૂવામાં છોડવામાં આવે છે. અહીંયા એક બાઈ છે, તમારે જેવો એક નાનો છોકરો છે, કૂવા પાસે જાય એટલે સ્વાભાવિક છે પથ્થર નાખવાનું મન થાય, એટલે આને મન થયું છે પથ્થર નાખવાનું, એટલે પથ્થર નીચે આવે છે, કૂવાના પાણીમાં પડે એટલે અવાજ આવે, ડુબુક એવો અવાજ આવે. એ અવાજ જે આવ્યો ને એ અવાજ અહીંથી ભટકાય, આ પાણી સાથે અથડાય અને અવાજ પાછો જાય. અહીંથી અવાજ પાછો ગયો અને પાછો જઈને કાનમાં ગયો. બે કાન છે, બતાવ્યો છે એક કાન. અચ્છા, તો એના કાનમાં ગયો તો એ અવાજ એને ક્યારે સંભળાય એ સમય આપણે મેળવવાનો છે. તો મિત્રો અહીંયા બે પરિસ્થિતિ થઈ. જો એક તો હાથમાંથી જ્યારે પથ્થર છોડે છે અને અહીંયા પાણી સુધી પહોંચે છે, એના માટે એને ટાઈમ લાગશે, ધારો કે સ્મોલ t1, અને અહીંયાથી ઉપર જાય છે એના માટે લાગશે ટાઈમ સ્મોલ t2. અવાજ ધ્વનિ છે એ ધ્વનિ અહીંયાથી ભટકાય અને પાછી એના કાન સુધી જાય એટલે એ સમય t2. તો t is equal to t1 plus t2 થશે. તો બે પરિસ્થિતિમાં દાખલો ગણશું ત્યારે હાથમાંથી જ્યારે પથ્થર છોડશે ત્યારે પથ્થર જે છે એ અચળ પ્રવેગી ગતિ કરશે, અને અચળ પ્રવેગી ગતિના સમીકરણોનો આપણે યુઝ કરીએ અહીંયા. તો ઇનિશિયલ પ્રારંભિક વેગ અહીંયા 0 લેશું, પહેલી સ્થિતિ માટે u is equal to 0, a is equal to g, મુક્ત પતન છે, બરાબર. તો આ પથ્થરને અહીંયા સુધી આવવા માટે લાગતો ટાઈમ માટેનું ફોર્મ્યુલા લેશું, d is equal to ut plus half gd square. ઓકે, d is equal to ut plus half gd square. આ ફોર્મ્યુલા શું કામ વાપર્યું? કારણ કે અહીંયા ડિસ્ટન્સ આપ્યું છે, ટાઈમ ફાઇન્ડ કરવાનો છે, ડિસ્ટન્સ આપ્યું છે, સમય આપણે મેળવવો છે, તો આ ફોર્મ્યુલા ડિસ્ટન્સ અને સમય માટેનું આ એક જ ફોર્મ્યુલા છે, બરાબર. ઓકે, ચાલો ડિસ્ટન્સ આપ્યું છે અહીંયા h, પ્રારંભિક વેગ 0, હાફ gd સ્ક્વેર t1. તો t1 is equal to under root 2h upon g, ઇક્વેશન નંબર 1. હવે બીજી સ્થિતિ માટે વિચારીએ તો ધ્વનિ છે એ અથડાઈને અને કાન સુધી પહોંચે છે. અચ્છા, ધ્વનિનો વેગ જે છે મિત્રો એ v આપેલો છે, નહીં તો અચળ હોય, બરાબર. તો અચળ ગતિ થશે, અહીંયા પ્રવેગી ગતિ નહીં આવે. ધ્વનિ કઈ ધીમે ધીમે વધતી જાય એવું ન થાય, પ્રવેગી ગતિ નથી કરતી, બરાબર. એટલે અહીંયા અંતર બરાબર વેગ ગુણ્યા સમય, આ ફોર્મ્યુલા લેશું. અંતર કેટલું કાપવું પડશે ને? ઓબ્વિયસલી h જેટલું. આ કાન અહીંયા છે એવું ધારી લેજો. વેગ, ધ્વનિનો વેગ v છે અને સમય t2. then t2 is equal to v upon h. ચલો, ઇક્વેશન નંબર 2. t1 અને t2 ની વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ તો t1 is equal to 2h upon g અને t2 is equal to v upon h. જ્યાં v શું છે? ધ્વનિનો વેગ છે, h છે એ ઊંચાઈ બતાવે છે. ઓકે, તો 54 ક્વેશ્ચન નંબર આ રીતે તમે સોલ્વ કરી શકો. તો મિત્રો આપણે અહીંયા અટકીએ છીએ. આપણે લગભગ 42 થી 54 એટલે 12 જેટલા પ્રોબ્લેમ્સ છે એ અચળ પ્રવેગી ગતિના આપણે સોલ્વ કર્યા. અચ્છા, હવે તમારે 55 થી લઈને 81 સુધી છે એ સોલ્વ કરવાના છે. એમાંથી જે અઘરા છે એટલે કે એની અંદર કંઈક વધારે વિચારવું પડે એવા છે, અથવા તો તમારી જે કાંઈ ડિફિકલ્ટી છે
એ જ પ્રોબ્લેમ હું સોલ્વ કરાવડાવીશ. બહુ ઇઝી જે સિમ્પલ ક્વેશ્ચન છે એની અંદર હું ખાલી તમને હિન્ટ આપીશ કે એની અંદર આ ફોર્મ્યુલા છે, તમે યુઝ કરી અને પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી શકો. તો અહીંયા આપણે અટકીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર અહીંથી આગળ જશું. થેન્ક યુ, ટેક કેર, ગુડ બાય.